મુઢડા ગામની પાવન ભૂમિ પર રાઠોડ દરબાર સમાજ દ્વારા સૌ પ્રથમવાર આયોજિત સમૂહ લગ્નમાં 97 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુઢડા ગામની પવિત્ર ભૂમિ પર સૌ પ્રથમવાર સમસ્ત રાઠોડ દરબાર પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં એક સાથે 97 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને 10 વીઘાથી વધુ ખેતરમાં સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં સમસ્ત રાઠોડ દરબાર પરિવાર દ્વારા 97 દીકરીઓની તિજોરી, પલંગ, ખુરશી, રસોડા સેટ, પેટી જેવી વસ્તુઓ આપવામાં આવી હતી અને 300 થી વધુ સ્વયંસેવકોએ પાર્કિંગ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, સ્વાગત વ્યવસ્થા જેવી અનેક વ્યવસ્થામાં એક જ સ્થળે ખડેપગે ઉભા રહી સેવા આપી હતી. 97 યુગલોએ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જે પ્રસંગે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાઠોડ દરબાર પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર અને સાલ હોટાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મુઢડા ગામે સૌ પ્રથમવાર યોજાયેલ સમૂહ લગ્નમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.